બનાસકાંઠાના અમીરગઢ નજીક બાલારામ બ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી અનુસાર બ્રિજ પર એક પછી એક કુલ 8 થી 9 વાહનો એકબીજા સાથે ધડાકભેર અથડાયા હતા, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ તેમજ NHAIની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। અકસ્માતને કારણે હાઈવે પર લગભગ 10 કિલોમીટર સુધી લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હાલમાં રેસ્ક્યુ કામગીરી અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।